ભરૂચમાંથી રીડો મોટરસાયકલ ચોર ઝડપાયો। રૂપિયા 2,67,000ની 15 મોટરસાયકલ કબજે લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। ભરૂચ શહેરમાં વધતા જતા મોટરસાયકલના ચોરીના ગુના સંદર્ભે એ ડિવિઝન ડી સ્ટાફની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરતા સરનાર ગામે રહેતા મહેમૂદ અબ્દુલ વલી વોરાના ઘરમાંથી જુદી જુદી મોટરસાયકલની નંબર પ્લેટ, સાઇડ ઇન્ડિકેટર, મીટર જેવા સ્પેર પાર્ટ મળી આવ્યા હતા। ત્યારબાદ ફરાર આરોપીની શોધખોળ કરતા તે મળી આવતા ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ તપાસ દરમિયાન આરોપીને 7 માસ દરમિયાન ચોરેલી 15 બાઇકોની વિગત આપતા તમામનો કબજો લેવાયો હતો। આરોપી સરનારથી ભરૂચ આવી પાર્કિંગ કરેલ મોટરસાયકલોને ડુપ્લિકેટ ચાવી અથવા લોક તોડી ચોરી જતો હતો। આરોપી બાઇકની ઓળખ છુપાવવા માટે તેના કેટલાક સ્પેર પાર્ટ તથા એસેસરીઝ બદલી નાખી અડધી કિંમતમાં વેચી દેતો હતો। પોલીસે ચોરાયા બાદ વેચી દેવાયેલી 15 બાઇકો કિંમત રૂપિયા 2,67,000નો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી હતી। છેલ્લા 7-8 મહિનાથી ભરૂચ શહેરની અંદર ખાસ કરીને કોર્ટ સંકુલ કમ્પાઉન્ડમાંથી અને આજુબાજુની જે સરકારી કચેરીઓ હતી એમાંથી પાર્ક થયેલી મોટરસાઇકલની ચોરીની ફરિયાદો દાખલ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી હતી। એના અનુસંધાને પોલીસ આ ગુનાને એમાં કોઈ ચોક્કસ બાતમી મળે તો કોણ માણસની સંડોવણી હોઈ શકે એની શોધખોળ પોલીસ કરતી હતી। એ દરમિયાન એ ડિવિઝન પીઆઈ સાહેબને ચોક્કસ બાતમી મળેલી કે આ સમગ્ર બનાવમાં એક મહેબૂબ અબ્દુલ વલી પટેલ જે 35 વર્ષની ઉંમરનો છે અને સરનાર ગામનો તાલુકા ભરૂચના વતની છે, એની સંડોવણી આ બાઇક ચોરીમાં છે એવી ચોક્કસ બાતમીના આધારે 10/3/2017ના રોજ એમના ઘરની ઝડપી કરવામાં આવેલ અને એ સર્ચ દરમિયાન ત્યાં મોટરસાઇકલના જુદા જુદા પાર્ટ જે છે એ પોલીસને ત્યાંથી મળેલ અને એનાથી વધારે એમાં જે પોલીસને શંકા હતી એ પ્રબળ બની કે આ માણસ ખરેખર આ ચોરીમાં ઇન્વોલ્વ છે। એના અનુસંધાને 13 તારીખે એ તોમતદારને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા અને પૂછપરછ કરવામાં આવી તો એમને અત્યાર સુધીમાં 15 જેટલા ગુનાની કબૂલાત કરી, જેમાં 14 ગુના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે અને 1 ગુના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયા છે અને એ તમામ ગુનાઓમાં જે ચોરી થયેલ વાહન છે એ તમામની રિકવરી પણ એ ડિવિઝન પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવી છે। એમાં કુલ મળીને જુદા જુદા મેકના જે 15 વાહનો છે એની કિંમત લગભગ 2,67,000 જેટલી થાય છે અને હજુ એમાં વધુ મોટરસાઇકલો નીકળે એવી દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ આરોપીની રિમાન્ડ પણ લેવાની તજવીજ કરવામાં આવી રહી છે। ખાસ કરીને હું એના એમઓની વાત કરું તો આ જે અબ્દુલ છે, મહેબૂબ અબ્દુલ જે છે એ જૂના સમયમાં લે વેચના કાયદેસરના ધંધા કરતા હતા, પરંતુ છેલ્લા 7-8 મહિનાથી એને ચોરીની બાઇક લઈ અને એના નંબર પ્લેટ બદલી અને ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી અને જે વિસ્તારમાં એ અગાઉ ધંધા કરતા હતા અને જે એના વિશ્વાસુ માણસો હોય એને જ કોન્ફિડન્સમાં લઈ આ અડધો દામે આની વેચાણ કરતો હતો મોટરસાઇકલોના અને કાગળો તમને ટૂંક સમયમાં મળી જશે એવા આશ્વાસન સાથે એના ધંધા કરતા હતા। અત્યારે જે રિકવર થઈ, જે મેં વાત કરી 15 બાઇક છે 2,67,000ની, એમાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર છે, પેશન છે, સીડી ડિલક્સ છે, પ્લેઝર છે, બજાજની છે અને ટીવીએસ સ્ટાર પણ છે।